ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે રોજ કરો આ 30 કામ. ઘરમાં આવે છે ખુશહાલી. ઘણી વખત લાખ પ્રયત્નો પછી પણ ઘરમાં બરકત નથી આવતી. વધારે મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધનની વૃદ્ધિ થતી નથી. દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે અને દરેકની ઈચ્છા હોય છે કે તેની પાસે એટલા પૈસા હોય કે તે પોતાની દરેક મનોકામના સહેલાઈથી પૂરી કરી શકે. પરંતુ મહેનત સિવાય દરેક ઈચ્છા કે અભિલાષા સાથે એક સકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે. જેમ કે ઘરની નાની નાની વસ્તુઓ પણ તેની સાથે જોડાયેલી હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા ઉપાયો છે કે જેને અપનાવવાથી તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો. આ સકારાત્મક ઉર્જાથી માત્ર તમે ધનવાન થશો એટલું જ નહીં, પરંતુ તમારા જીવનમાં ખુશહાલી આવશે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક વાસ્તુ ઉપાયો જેના વિશે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે. પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો કે માતા રાણીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. 1. ભોજનની થાળી હંમેશા પાટ, ચોક કે ટેબલ પર આદરપૂર્વક રાખો. 2. ખાવાની થાળીને ક્યારે એક હાથથી ન પકડો. આમ કરવાથી ખાવાનું પ્રેત યોનિમાં જતું રહે છે. 3. ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવો. 4. ક્યારે બ્રહ્મ મુહૂર્ત સંધ્યાકાળે ઝાડુ ન લગાવવું જોઈએ. 5. ઝાડુને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાનની નજર ન પડે. ઝાડુને પલંગ નીચે ન રાખો. 6. ઘરની સ્ત્રીઓનું સન્માન કરો. 7. દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવો. 8. શર્ટ અને પેન્ટની ગજવા ફાટેલા હોય તો તેને સમારાવો. 9. પાકીટ કે પૈસાથી પેન્ટની પાછળના ગજવામાં ન રાખો. 10. કોઈ પણ પ્રકારનો નશો ન કરો. 11. જૂઠું બોલવાથી બરકત જતી રહે છે. 12. દાંતોને સારી રીતે સાફ અને ચમકદાર રાખો. 13. વારંવાર થૂંકવાથી ઓડકારની કે ખાંસવાની આદતને બદલો. 14. ઘરમાં દરેક જગ્યાએ સફાઈનું કાર્ય કરો. 15. નખ અને વાળ વધારીને ન રાખો. 16. રોજ શરીરના બધા છિદ્રોને 3 વખત પાણીથી ધોવો, સવાર, સાંજ અને રાત્રે. 17. કોઈ દેવી દેવતાને એકથી વધારે મૂર્તિ કે તસવીર ન રાખો. 18. પૂજા ઘર સિવાય દેવી અને દેવતાની મૂર્તિ કે ચિહ્ન ઘરમાં અન્ય કોઈ ભાગમાં ન લગાવો. 19. કોઈ પણ દેવતાની 2 તસવીરો એવી રીતે ન લગાવો કે તેમનું મોઢું સામે સામે હોય. દેવી દેવતાઓની તસવીર ક્યારે પણ નેતૃત્વ ખૂણામાં ન લગાવો, નહીતર કોર્ટના મામલાઓમાં ફસાવાની પૂરી આશંકા છે. 20. તિજોરીમાં હળદર, થોડી ગાંઠો અને એક પીળા કપડામાં બાંધીને રાખો. સાથે થોડી કોળીઓ અને ચાંદી, તાંબા વગેરે સિક્કા પણ રાખો. થોડા ચોખા પીળા કરી અને તિજોરીમાં રાખો કે અગરબત્તીનું પેકેટ પણ રાખી શકો છો, જેનાથી તેમાં સુગંધ રહેશે. નંબર 22. ઘરમાં દેવી દેવતાઓ પર ચડાવેલા ફૂલ કે હાર સુકાઈ જાય તો તેમને ઘરમાં રાખવા લાભદાયી હોય છે. નંબર 23. રોજ સવારે અને સાંજે કપૂર સળગાવો. ઘરમાં કોઈ પણ સ્થાને વાસ્તુ દોષ હોય તો ત્યાં કપૂરની એક ડલી સળગાવીને રાખી દો. કપૂર અતિ સુગંધિત પદાર્થ હોય છે અને તેના દહનથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે. કપૂર સળગાવવાથી દોષ અને પિતૃદોષનું શમન થાય છે. નંબર 24. જો પૂરતા પૈસા કમાવા છતાં પણ ધન સંચય ન થતો હોય તો કાળા કૂતરાને દર શનિવારે તો સરસવના તેલથી ચોપાડેલી રોટલી ખવડાવો. નંબર 25. સાંજના સમયે સૂવું, વાંચવું અને ભોજન કરવું નિષિદ્ધ છે. સૂવા પહેલાં પગને ઠંડા પાણીથી ધોવા જોઈએ, પરંતુ ભીના પગે સૂવું ન જોઈએ. આનાથી ધનનો નાશ થાય છે. નંબર 26. ઘરમાં કે વોશરૂમમાં ક્યાં પણ કરોળિયાનું ઝાડુ ન બનવા દો. નંબર 27. ઘરમાં ક્યાં પણ કચરો જમા ન થવા દો. નંબર 28. રાત્રે ચોખા, દહીં અને સતનું સેવન કરવાથી લક્ષ્મીનો અનાદર થાય છે. આથી સમૃદ્ધિ ઈચ્છનારાઓએ તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહેતું હોય તેમણે આનું સેવન રાત્રિના ભોજનમાં ન કરવું જોઈએ. નંબર 29. ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોઢું રાખીને કરવું જોઈએ. શક્ય હોય તો રસોડામાં બેસીને જ ભોજન કરો. આનાથી રાહુ શાંત થાય છે. જૂતા પહેરેલા હોય તો ક્યારેય કદી ભોજન ન કરવું જોઈએ. નંબર 30.
સવારે કુલ્લા કર્યા વિના પાણી કે ચા ન પીવું જોઈએ. જૂઠા હાથે કે પગથી કદી બ્રાહ્મણ તથા અગ્નિનો સ્પર્શ ન કરવો. નંબર 31, રાત્રે ભોજનના જૂઠા વાસણો ઘરમાં ન રાખવા. ભોજન કરતા પહેલા દેવતાઓનું આહવાન જરૂર કરવું. ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો. પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરવું. ભોજન કરતી વખતે અજીબ અવાજો ન કાઢવા. નંબર 32, નળમાંથી પાણી ટપકવું આર્થિક નુકસાનનું સંકેત છે. ટપકતા નળને જલ્દી રિપેર કરાવો. નંબર 33, ઘરમાં કોઈ પણ વાસણમાંથી પાણી લીક થતું હોય તો તેને પણ રિપેર કરાવો. નંબર 34, છત પર રાખેલી પાણીની ટાંકીમાંથી પાણી વહેતું હોય તો તેને પણ રિપેર કરાવો. નંબર 35, છાપરા પર વાંસ ન રાખો અને કોઈ પણ પ્રકારની બિનઉપયોગી વસ્તુઓ પણ ન રાખો. નંબર 36, બુધવારે એક સફેદ કપડાનો ધ્વજ લઈને પીપળના વૃક્ષ પર લગાવો. નંબર 37, શુક્રવારે મહાલક્ષ્મીના મંદિરમાં જઈને નવો વાટનો ઘીનો દીવો પ્રગટાવો. નંબર 38, દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવો. આનાથી આર્થિક સ્થિતિ ઝડપથી સુધારો થવા લાગે છે. નંબર 39, તમારે કદી પણ પલંગની નીચે જૂતા કે ચપ્પલ ન રાખવા જોઈએ. આનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર નથી વરસતી અને તમને આર્થિક તંગી પણ થઈ શકે છે. જૂતા અને ચપ્પલ હંમેશા દરવાજાથી પણ દૂર રાખો. શક્ય હોય તો જૂતા ચપ્પલને હંમેશા શૂઝ રેકમાં જ રાખો. નંબર 40, કેટલાક લોકોની આદત હોય છે કે ગરમીમાં જૂના માટલાને છત પર ઊંધો કરીને નાખી દે છે. વાસ્તુ પ્રમાણે આમ કરવાથી ભાગ્ય તમારું રૂઠી જાય છે. છત પર ઊંધું માટલું કદી ન રાખવું જોઈએ. નંબર 41, કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ દરવાજાની પાછળ ખૂંટી લગાવીને તેના પર કપડાં લટકાવી દે છે. તમારે આ કામ કરવાથી પણ બચવું જોઈએ, કારણ કે આનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર નથી રહેતી અને તમે હંમેશા પૈસાની તંગીમાં ઝંઝુમતા રહો છો. નંબર 42, ઘરમાં કાળા, કથ્થઈ, જાંબુડી અને બેંગણી રંગનો ઉપયોગ ન કરો. પછી ભલે ને તે ચાદર હોય, પડદા હોય કે દિવાલનો રંગ હોય. નંબર 43, ઘરમાં સીડીઓ પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ તરફ જ બનાવો. કદી ઉત્તરથી પૂર્વમાં સીડીઓ ન બનાવો. નંબર 44, ઘરમાં ફરસ, દિવાલ કે છત પર તિરાડ ન પડવા દો. જો આવું થાય છે તો તેને તરત ભરાવી દો. ઘરમાં તિરાડો હોવું પણ અશુભ માનવામાં આવે છે. આ બધી માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો મારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર સદાય પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર.